અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમરાઈવાડી વિસ્તારમાં 24 વર્ષીય યુવતીને તેની સાથે અગાઉ નોકરી કરતા દીપક રાજપૂત દ્વારા સંબંધ રાખવા માટે મજબૂર કરતા મેસેજ દ્વારા અને ચાકુના ફોટા મોકલી અશ્લીલ શબ્દો વાપરીને યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે પીડિત યુવતીને અવારનવાર આવતા જતા હેરાનગતિ અને ધમકીના પગલે અંતે યુવતી દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી। જે મામલે અમુક સમય થઈ ગયા બાદ પણ અમરાઈવાડી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। યુવતીએ ન્યાય મેળવવા જનતા સેના ગુજરાત તથા તમામ ન્યાય માટે લડતા દલિત સંગઠનની મદદ માંગી હતી। પ્રમુખ કલ્પેશભાઈ પરમાર, જયેશભાઈ દેવલબેન, ભીમસેના પ્રમુખ નિલેશભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ ચાવડા અને અન્ય દલિત સમાજના આગેવાનો દ્વારા અમરાઈવાડી પોલીસની કામગીરી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો નોંધાયા। આ દરમિયાન પોલીસ આખરે એક્શન મોડમાં આવી અને ફરિયાદ નોંધાઈ, જેને પગલે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી।